હેલો એવરીવન, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે હાલમાં જ જે ગૌણ સેવા દ્વારા પ્રસિદ્ધ થયેલી જાહેરાત વર્ક આસિસ્ટન્ટ સિવિલની, જે કુલ તમે જાણતા હશો કે ભાઈ 513 જગ્યા આવી છે વર્ક આસિસ્ટન્ટની, બરાબર. તો આનું ફોર્મ કઈ રીતે ફિલ કરવું, બરાબર, તો આપણે એ વસ્તુ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, રાઈટ. પણ આપ સૌ જાણતા જ હશો કે ભાઈ જે ગૌણ સેવા દ્વારા કુલ AA ની બી 824 જગ્યા આવી છે અને વર્ક આસિસ્ટન્ટની બી 513 જગ્યા આવી છે. આ સિવાય પંચાયત વિભાગમાં કુલ 994 જગ્યા વર્ક આસિસ્ટન્ટની આવેલી છે, બરાબર. તો ટોટલ બધું ભેગું કરી અને 2300+ જગ્યા માટે લક્ષ્યમ એકેડેમીએ આપ સૌ માટે એક બેચ લોન્ચ કરી છે, બરાબર. જે બેચની તમને વિગત જણાવું તો કે 1 વર્ષની વેલિડિટી છે, બરાબર. અને જો કોઈ વિદ્યાર્થી કે કેન્ડિડેટ આ બેચ પરચેસ કરવા માંગે છે તો વિથ મટીરિયલ પ્રાઇસ રહેશે 7,999 રૂપીઝ અને વિધાઉટ મટીરિયલ પ્રાઇસ છે 6,999 રૂપીઝ, બરાબર. આ બેચ લાઈવ પ્લસ રેકોર્ડેડ રહેશે, બરાબર. ઓકે, તો આ ફોર્મ કઈ રીતે ફિલ કરવું આપણે એની એક વિગત જાણી લઈ કે ભાઈ જે કોઈ કેન્ડિડેટ ફ્રેશર છે અથવા તો પહેલી વાર ફોર્મ ફિલ કરે છે, બરાબર, એને આ જાણવું ખાસ જરૂરી છે, બરાબર. ઓજસની વેબસાઇટ ઉપર તમે જશો એટલે અહીંયા ટેબ બતાવશે, બરાબર. તમને એક ટેબ દેખાતી હશે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન નામની. તો એ ઓનલાઈન એપ્લિકેશનમાં આપણે અહીંયા એપ્લાય ઉપર જવાનું છે, બરાબર. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને 3 ઓપ્શન દેખાડતા હશે, બરાબર. કે જેમાં તમે જોઈ શકો છો કે ભાઈ પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સ્પીપા. આપણે તો GSSB સિલેક્ટ કરવાનું છે, બરાબર. જેવું તમે GSSB સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને 4 જાહેરાતો દેખાતી હશે. તો એમાંથી આપણે જ્યાં વર્ક આસિસ્ટન્ટની જાહેરાત છે, બરાબર, એની અંદર આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું. આપ સૌ જાણતા હશો કે ભાઈ AA સિવિલની અને વર્ક આસિસ્ટન્ટની આ બંને જગ્યા આવી છે, બરાબર. કે જેની છેલ્લી ડેટ 30/6/2025 છે ફોર્મ ફિલ કરવા માટે. તો જો કોઈ કેન્ડિડેટ આ વર્ક આસિસ્ટન્ટની જાહેરાતનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માંગે છે તો અહીંયા તમે ડિટેલ્સમાં જઈને નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો. અને જો અપ્લાય કરવું છે તો અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરી અને અપ્લાય કરી શકશો. જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી સૂચનાઓ જોવા મળશે, બરાબર. કે જેની અંદર આપણે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરીશો એટલે એક આવી ટેબ જોવા મળશે કે જેની અંદર લખ્યું હશે કે એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ. ઓકે, તો જે કોઈ કેન્ડિડેટ એવા છે કે જેમણે ઓલરેડી એક્ઝામો આપેલી છે, ઓજસની વેબસાઇટ ઉપર તમે રજિસ્ટ્રેશન કરાવેલું છે, તો જો એવા કેન્ડિડેટ છો તો તમારી પાસે એક OTR નંબર હશે. ઓકે, OTR નંબર એટલે શું છે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર, બરાબર. તો આની પહેલા જો તમે અપ્લાય કરેલું છે તો તે OTR નંબર તમારે અહીંયા ફિલ કરી તમારી ડેટ ઓફ બર્થ નાખશો એટલે આખું ફોર્મ તમારું ઓટોમેટિકલી ભરાઈ જશે અને આપને ખાલી પોતાની જે એજ્યુકેશનલ ડિટેલ છે એ જ નાખવાની રહેશે. પણ કોઈ એવા કેન્ડિડેટો છે કે જે પહેલી વાર ફોર્મ ભરે છે, બરાબર, ફ્રેશર છે, તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે ન્યૂ રજિસ્ટ્રેશનનો ઓપ્શન છે, બરાબર. તો એવા વિદ્યાર્થીઓ અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું છે કે જેમણે આની પહેલા ક્યારેય રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. તો એ વિદ્યાર્થીઓ જેવું ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશે એટલે કંઈક આવી જાહેર સૂચના જોવા મળશે કે જેમાં આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. જેવું તમે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે આપણી કંઈક આવી પર્સનલ ડિટેલ્સ અહીંયા બધી ફિલ કરવાની આવશે કે જેમાં તમે જોઈ શકો છો કે સરનેમ છે, ફર્સ્ટ નેમ છે, ફાધર ઓર હસબન્ડ નેમ છે અને મધર્સ નેમ છે, બરાબર. તો અહીંયા ફર્સ્ટ નેમમાં કેન્ડિડેટે પોતાનું નામ લખવાનું રહેશે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે આપણું નામ હોય, સરનેમ હોય, ફાધરનું નામ હોય કે હસબન્ડનું નામ હોય કે મધરનું નામ હોય, બરાબર, એમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક ન રહી જવી જોઈએ, બરાબર. આપણી જે કંઈ સર્ટિફિકેટ હોય અથવા તો આધાર કાર્ડ હોય એમાં જે પ્રમાણે નામ આપેલું છે એ જ પ્રમાણે કાંઈ બી સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર અહીંયા આપણે આપણું નેમ, સરનેમ, બરાબર, ફાધરનું નામ, હસબન્ડનું નામ અને મધરનું નામ ફિલ કરવાનું છે. ઓકે, એ પછી જોવા જાઓ તો તમારે અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. એ પછી તમારે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે. એ પછી મેરિટિયલ સ્ટેટસ છે, બરાબર, કે જેની અંદર 3 અહીંયા અલગ અલગ ઓપ્શન છે, બરાબર, મેરિડ, અનમેરિડ અને સેપરેટેડ, બરાબર. એ પછી જે તે વિદ્યાર્થીઓને પોતાની જે કોઈ બી કેટેગરી લાગુ પડે છે તો એના માટે એક ટેબ અહીંયા આપેલી છે. ઓકે, તમે જનરલમાં આવો છો, EWSમાં આવો છો, OBCમાં આવો છો કે SC/STમાં આવો છો, રાઈટ. એ પ્રમાણે તમારી કેટેગરી અહીંયા સિલેક્ટ કરી અને કેટેગરીની જે બી કાંઈ લાગતી વળગતી ડિટેલ હશે એ તમારે ત્યાંથી ફિલ કરવાની છે. ઓકે, એ પછી જોવા જશો તો અહીંયા કંઈક કમ્યુનિકેશન ડિટેલ આપણે ફિલ કરવાની છે, બરાબર. જેમાં 2 અલગ અલગ ઓપ્શનો આપેલા છે કે ભાઈ પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ, બરાબર. ઘણા ખરા વિદ્યાર્થીઓને એવું હોય
કે ભાઈ પરમનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ બે સેમ હોય, અને ઘણાને એવું હોય કે ભાઈ પરમનન્ટ એડ્રેસ કંઈક અલગ હોય અને પ્રેઝન્ટમાં એટલે કે હયાતમાં ક્યાંક બીજે રહેતા હોય, બરાબર. તો જો પ્રેઝન્ટ એડ્રેસ કંઈ અલગ હોય તો તમે તે અહીંયા ફિલ કરી શકો છો, બરાબર. તો પ્રેઝન્ટ એડ્રેસ અથવા તો પરમનન્ટ એડ્રેસ બંને ત્યાં ફિલ કરી સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, એ પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, બરાબર. તાલુકાનો ઓપ્શન છે, બરાબર. પિનકોડ સાચો નાખવાનો છે, એ પછી ખાસ કરીને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આ દરેક કેન્ડિડેટે સાચું નાખવું, બરાબર. કારણ કે જે કંઈ બી ઓટીપી આવશે અથવા તો ઓજસમાંથી જે કંઈ બી મેસેજ આવશે એ અહીંયા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર જ આવશે. જો આપે ખોટું નાખેલું હશે, બરાબર, તો તમને તકલીફ થઈ શકે. એટલે ખાસ કરીને એ સૂચના છે કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાચું નાખવું, બરાબર. ઓકે, એ પછી તમે આગળ વધશો એટલે કંઈક આવી અન્ય માહિતીઓ આપી છે કે જેની અંદર સ્પોર્ટ્સની ડિટેલ માટે પહેલો ઓપ્શન આપ્યો છે કે જે કોઈ કેન્ડિડેટે સ્ટેટ લેવલે અથવા તો નેશનલ લેવલે જો કોઈ ગેમ રમેલા છો, બરાબર, તમારે અને તમારી પાસે સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ અવેલેબલ હોય તો એને લગતી તમે માહિતી અહીંયા ફિલ કરી શકશો, બરાબર. જો તમારી પાસે એવી રીતે કોઈ સર્ટિફિકેટ છે તો તમે યસ સિલેક્ટ કરી નેમ ઓફ સ્પોર્ટ્સ, સ્પોર્ટનું લેવલ, બરાબર, અને અન્ય વિગતો સ્પોર્ટ્સને લગતી ભરી શકો છો, બરાબર. એના પછી છે ફિઝિકલી ચેલેન્જડ કેન્ડિડેટ માટે, બરાબર. તો જે કોઈ કેન્ડિડેટ ફિઝિકલી ચેલેન્જડ હોય એના માટે અહીંયા અલગ અલગ ઓપ્શનો આપેલા છે, બરાબર. અને જો કોઈ ઉમેદવારે અહીંયાથી આપેલા કોઈ ઓપ્શન લાગુ પડતા નથી, બરાબર, તો તે નોટ એપ્લિકેબલ ઉપર સિલેક્ટ કરી અને આગળ વધી શકશે, રાઈટ. એ પછી તમે જોવા જાઓ તો અહીંયા વિધવા એટલે કે વિડોનો ઓપ્શન આપેલો છે, બરાબર. તો જે કોઈ ફિમેલ કેન્ડિડેટને અહીંયા લાગતું ઓળખતું હોય તો એ પ્રમાણેની વિગતો અહીંયા ભરી શકે છે, બરાબર. એ પછી છે એક્સ સોલ્જર એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ, બરાબર. જો આમાંથી કોઈ એક્સ આર્મી મેન હોય, બરાબર, અને તમારી જે કંઈ સર્વિસની ડિટેલ ફિલ કરવા માંગતા હોય તો યસ ક્લિક કરી અને તમારી જે કંઈ સર્વિસને લગતી ડિટેલ્સ છે, બરાબર, એ ફિલ કરવાની રહેશે, બરાબર. અને લાસ્ટ ઓપ્શન કંઈક એવો આપ્યો છે કે જો કોઈ કેન્ડિડેટ હાલમાં ગુજરાત ગવર્મેન્ટમાં નોકરી કરતા હોય, બરાબર, એટલે કે ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોયી હોય તો તમે યસ સિલેક્ટ કરી અને આગળ તમારી ડિટેલ્સ ફિલ કરી શકો છો, બરાબર, કે જેમાં તમારે જોઈનિંગ ડેટ અને ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું છે. અને જો કોઈ કેન્ડિડેટ ગુજરાત ગવર્મેન્ટમાં વર્ક નથી કરતું, રાઈટ, તો એ નો સિલેક્ટ કરી અને આગળ વધી શકે છે. એ પછી તમે જોજો લેંગ્વેજને લગતી માહિતીઓ અહીંયા આપણે પ્રોવાઈડ કરવાની છે, જેમાં 3 ઓપ્શન છે, ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી, અને રીડ, રાઇટ એન્ડ સ્પીક. તો આપણે ત્રણેય ઓપ્શન ઉપર રાઇટ ટિક કરી અને આગળ વધીશું, બરાબર. ઓકે, પણ અહીંયા એક અગત્યની સૂચના આપી છે કે તમારે આગળ જતા એક ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે, બરાબર. તો એ ફોટો અને સિગ્નેચરની સાઇઝ કેટલી હોવી જોઈએ જે આપણે ખાસ કરીને જોવાનું છે કે ભાઈ 15 KB થી વધારે નથી રાખવાની, બરાબર. ફોટો અને સિગ્નેચર જે તમે અપલોડ કરો એ 15 KB થી મોટી સાઇઝની ન હોવી જોઈએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને કેટેગરી આપી છે કે અપલોડ ફોટોગ્રાફ, બરાબર. અપલોડ ફોટોગ્રાફ કે જેની અંદર તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે કે જેની સાઇઝ 15 KB થી વધારે ન હોય. તો અહીંયા તમે ચૂઝ ફાઇલ ઉપર સિલેક્ટ કરી ફોટો અપલોડ કરીને અપલોડ કરી શકશો. એ પછી છે અપલોડ સિગ્નેચર, બરાબર. તો અહીંયાથી તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે, બરાબર, કે જેની સાઇઝ બી 15 KB થી નાની હોવી જોઈએ, બરાબર. ઓકે, આટલું અપલોડ કર્યા પછી તમે જોઈ શકો છો કે એક ડિક્લેરેશન આપ્યું છે, બરાબર. નીચે એક ડિક્લેરેશન હશે કે ડિક્લેરેશન શું કહેવા માંગે છે કે તમે જે કંઈ માહિતીઓ આપી એ એકદમ સાચી છે અને તમારી જ છે, બરાબર. તો એ ડિક્લેરેશનમાં યસ ટિક કરશો. અહીંયા કેપ્ચા કોડ આપેલો હોય એ કેપ્ચા કોડ અહીંયા ફિલ કરી જેવું તમે સેવ કરશો એટલે શું થશે, ઓજસની વેબસાઇટ ઉપર તમારું રજિસ્ટ્રેશન થશે, રાઈટ. હજી ફોર્મ ફિલ કરવાનું તો બાકી જ છે, બરાબર. અહીંયાથી સેવ કર્યા પછી તમારો OTR નંબર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર ક્રિએટ થશે કે જે તમને મેલ મારફતે અથવા તો તમારા ફોનમાં આવી જશે. ઓકે, એ OTR નંબરનો ઉપયોગ કરીને તમારે આખી આ ફોર્મમાં એપ્લિકેશન કરવાની છે વર્ક આસિસ્ટન્ટની જગ્યા માટે. ઓકે, તો એ અગેન તમારે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. એની અંદર જે આ GSSB નો ઓપ્શન છે સિલેક્ટ કરશો, બરાબર. એ પછી તમારે વર્ક આસિસ્ટન્ટનું જે અપ્લાયનું ટેબ હતું એ ક્લિક કરી અને OTR નંબર નાખવાનો છે. જેવો OTR નંબર નાખશો એટલે આખું ફોર્મ ઓટોમેટિકલી ફિલ થઈ જશે. ખાલી તમારી એજ્યુકેશનલ ડિટેલ જ બાકી હશે, બરાબર. તો એ એજ્યુકેશનલ ડિટેલમાં તમારે અહીંયાથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ સિલેક્ટ કરવાનું છે. તમારા જે કંઈ CGPA હોય એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને અહીંયા લખવાના છે, બરાબર. જો તમારે તમારી ટકાવારી પ્રમાણે
ડિસ્ટિંક્શન હોય, ફર્સ્ટ ક્લાસ હોય, બરાબર, તો એ તમારી કેટેગરી અહીંયા ક્લાસની સિલેક્ટ કરવાની છે. એ પછી બોર્ડનું નામ લખવાનું છે. તો જે કોઈ કેન્ડિડેટને જીટીયુ લાગતું પડતું હોય, બરાબર, તો અહીંયા જીટીયુ લખી શકે છે, બરાબર, અથવા તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. અને જે કોઈ કેન્ડિડેટને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એજ્યુકેશન લીધેલું હોય તો એનું નામે અહીંયા લખી શકે છે, બરાબર. સ્ટેટમાં ગુજરાત આવશે અને અહીંયા તમારે ડિપ્લોમાનું પાસિંગ યર લખવાનું છે, બરાબર. એના પછીનો ઓપ્શન છે નંબર ઓફ ટ્રાયલ, બરાબર. જે કોઈ કેન્ડિડેટને ડિપ્લોમા 3 વર્ષમાં પૂરું થઈ ગયું છે રેગ્યુલર, તો એની નંબર ઓફ ટ્રાયલ 1 જ આવશે, બરાબર. અને જે કોઈ કેન્ડિડેટને 3 વર્ષ કરતાં વધારે સમય લાગેલો છે અને જેટલા પેપર આપેલા હોય એ પ્રમાણે એમની અહીંયા ટ્રાયલ વધતી જશે, બરાબર. પણ લાસ્ટ ઓપ્શન કંઈક એવું કીધું છે કે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, એટલે કે તમે જે છેલ્લું પેપર આપ્યું હોય એ છેલ્લા પેપરનું જે કાંઈ રિઝલ્ટ હોય એ રિઝલ્ટની અંદર તમારો સીટ નંબર આપ્યો હશે જે તમારે અહીંયા લખવાનો છે, બરાબર. આટલું પૂરું કરી નાખશો એટલે નીચે એક ડિક્લેરેશનમાં આપણે યસ ટિક કરી અને જસ્ટ સેવ ક્લિક કરવાનું છે, બરાબર. તો અહીંયાથી તમારી વર્ક આસિસ્ટન્ટની અરજી પૂરી થાય, બરાબર. પણ આપણે ફીઝ પેમેન્ટ તો હજુ બાકી જ છે, બરાબર. એપ્લિકેશન થઈ ગઈ છે બટ ફીઝ પેમેન્ટ બાકી છે. તો ફીઝ ઉપર ક્લિક કરીને પેલો ઓપ્શન છે ઓનલાઈન પેમેન્ટનો. તો જેવું તમે એ ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ ઓપ્શનો આપેલા છે કે જેની અંદર ગૌણ સેવાની 304 નંબરની જાહેરાત કે જે વર્ક આસિસ્ટન્ટ સિવિલની છે, બરાબર, ક્લાસ 3ની, એ તમારે સિલેક્ટ કરવાની છે. એ સિલેક્ટ કરશો એટલે આપણે આની પહેલાં જ આખું ફોર્મ ભર્યું હતું એટલે તમારા ફોનમાં એક કન્ફર્મેશન નંબર આવ્યો હશે. તો એ કન્ફર્મેશન તમારે નોટ ડાઉન કરી રાખવાનો છે અને એ કન્ફર્મેશન અહીંયા તમારે દેવાનો છે, બરાબર. કન્ફર્મેશન નંબર અહીંયા દેવાનો છે. એના પછી તમારે ડેટ ઓફ બર્થ અને જે કંઈ કેપ્ચા કોડ આપેલો હોય એ તમે અહીંયા ફિલ કરી અને પેમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમે તમારી ફીઝ પેમેન્ટ કરવા માટે એલિજિબલ થઈ જશો, બરાબર. એટલે એના પછીની ટેબમાં તમારે ફીઝ પે કરી દેવાની રહેશે, બરાબર. એટલું કર્યા પછી તમારું આખું ફોર્મ પૂરું થઈ જશે, રાઈટ. તો આવી રીતે કંઈક તમારે ગૌણ સેવા પસંદગી મંડળમાં જે વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ આવી છે, બરાબર, 513 જગ્યા, એનું ફોર્મ ભરવાનું છે, બરાબર. તો જેવી રીતે વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યા આવી છે એવી રીતે AA ની 824 જગ્યા આવી છે અને GPSSBમાં પંચાયત વિભાગમાં 994 જગ્યા આવી છે, રાઈટ. તો આ બધી જગ્યાઓ માટે જે કેન્ડિડેટે ડિપ્લોમા સિવિલ કરેલું હોય અથવા તો D2D કરેલું હોય, બરાબર, સિવિલ એન્જિનિયરિંગમાં, એ દરેક કેન્ડિડેટ કે દરેક ઉમેદવાર અહીંયા એલિજિબલ છે, ઓકે. અને લક્ષ્યમ એકેડેમી આ એક્ઝામ માટે તમારા માટે એક બેચ લોન્ચ કરી લીધી છે, બરાબર, કે જેની વિગતો અહીંયા લખેલી છે કે 1 વર્ષની આ બેચની વેલિડિટી રહેશે, બરાબર. તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો રહેશે, ઓકે. અને જો કોઈ કેન્ડિડેટ આ બેચમાં જોડાવવા માંગે છે તો એમની ફીઝની ડિટેલ અહીંયા લખેલી છે, બરાબર. વિથ મટીરિયલ બેચની ફીસ છે 7,999 રૂપીઝ અને વિધાઉટ મટીરિયલ ફીસ છે 6,999 રૂપીઝ. ઘણા કેન્ડિડેટોને એવો ક્વેશ્ચન હોય છે કે ભાઈ સાહેબ EMI ઓપ્શન અવેલેબલ છે કે નહીં, બરાબર. તો જો કોઈ વિદ્યાર્થી કે કેન્ડિડેટ EMI થ્રુ જોડાવવા માંગતું હોય તો 2 ઇન્સ્ટોલમેન્ટ થઈ શકશે, બરાબર. 2 ઇન્સ્ટોલમેન્ટથી તમે આ બેચમાં જોડાઈ શકશો, બરાબર. 4,000ના 2 ઇન્સ્ટોલમેન્ટથી તમે અહીંયા જોડાઈ શકો છો. તો આ બેચ વિશે કે આ એક્ઝામ વિશે અથવા તો ફોર્મ ફિલિંગ વિશે કાંઈ બી તમને જો ક્વેરી હોય તો તમે લક્ષ્યમ એકેડેમીમાં અહીંયા એક નંબર આપેલો છે, બરાબર, મોબાઈલ નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરી અને તમે તમારી ક્વેરી સોલ્વ કરાવી શકો છો, બરાબર. તો આવી જ રીતે આપણે નવી માહિતી લઈને નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.